દ્વારા ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભાજપ ઉપર તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। જ્યાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ભાજપ ઉપર આક્ષેપ કર્યા। યાત્રા દરમિયાન અમિત ચાવડાએ ભાજપ ઉપર આક્ષેપો કર્યા છે। જ્યાં અમિત ચાવડા દ્વારા બીજેપી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા। આજે ગુજરાતમાં ગૂગલ મેપ ઉપર દારૂ મળી છે, જ્યાં ભાજપે તેના 30 વર્ષના શાસનમાં હપ્તાખોરીનું સાધન બનાવ્યું। તો ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતનું યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે તેવું અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું। મહત્વનું કહી શકાય, જ્યાં ભાજપના રાજમાં રેલવેના કન્ટેનરમાં પણ દારૂ પહોંચે છે, તો કચ્છ સહિત ગુજરાતમાં બુટલેગર બેફામ થયા છે। બુટલેગરો હાલ બેફામ થયા છે, તો પોલીસને મળતા હપ્તામાં 90% હપ્તો ગાંધીનગર મોકલવો પડે છે। કાળી કમાણીમાં વ્યસ્ત સરકાર આજે પણ ચૂપ થઈ ગઈ। જ્યાં કાળી કમાણીમાં વ્યસ્ત સરકાર આજે ચૂપ થઈ। સરકારની પ્રબળ ઈચ્છા હોય તો દારૂના અડ્ડા શોધી શકાય છે। જો સરકાર ઈચ્છે તો દારૂના અડ્ડા પણ શોધી શકે છે તેવું કહેવામાં આવ્યું છે। તેમજ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ભાજપ ઉપર અમિત ચાવડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। યાત્રા દરમિયાન અમિત ચાવડાએ ભાજપને આડે હાથ લીધી છે। જ્યાં આજે ગુજરાતમાં ગૂગલ મેપ ઉપર પણ દારૂ મળી આવે છે, તો ભાજપે તેના 30 વર્ષના શાસનમાં હપ્તાખોરીનું સાધન બનાવ્યું। સ્થિતિ છે આ ગાંધીનું ગુજરાત, જ્યાં દારૂબંધીના કાયદા માટે આપણે બધા ગૌરવ લેતા હતા। આ દારૂબંધીને કારણે આપણી બેન દીકરીઓ અડધી રાત સુધી ગરબે રમવા જઈ શકતી હતી, પણ આ 30 વર્ષના શાસનમાં જે રીતે જે સત્તા પર બેઠેલા લોકો છે એમણે હપ્તાખોરીનું શાસન ઊભું કર્યું। આજે ગામની ગલીથી લઈને ગાંધીનગરનું એક પણ સેક્ટર બાકી નહીં હોય કે જ્યાં દારૂ મળતો નહીં હોય। યુવા પેઢી આખા નશાના રવાડે બરબાદ થઈ રહી છે, અને દારૂની સાથે સાથે હવે ડ્રગ્સની બધી એટલી વધી છે કે આજે તમારા મારા કોઈના પણ કુટુંબનો દીકરો દીકરી આ વ્યસનમાં નશામાં સપડાઈ ના જાય એની ચિંતા આજે એક એક ગુજરાતી પરિવારને છે। કોંગ્રેસનું શાસન હતું દુકાળમાં, અહીંયાથી છે કચ્છ રેલવે મારફત પાણી પહોંચાડ્યું હતું। આ ભાજપના શાસનમાં રેલવેના કન્ટેનરો ભરીને દારૂ કચ્છ પહોંચે છે, અને તેઓ પણ ત્યાંની પોલીસ પકડતી નથી। આજે બુટલેગરો, અમે આ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં ગયા ત્યાં બધા જ બહેનોએ રજૂઆત કરી કે બુટલેગરો બેફામ છે, પોલીસ કંઈ કરતી નથી। પોલીસ પણ એમ કહે છે કે અમે હપ્તો ઉઘરાઈએ છીએ, અમારા ભાગે તો 10% રહે છે, 90% હપ્તો તો અમારે ગાંધીનગર મોકલવો પડે છે। એટલે જે કરોડો રૂપિયાનો દર મહિને હપ્તો મળે છે, કરોડો રૂપિયાની જે આ કાળી કમાણી ગાંધીનગરના એ મંત્રીઓ કે જે મુખ્યમંત્રી કાર્યાલય હોય કે બધા જ લોકોને પહોંચે છે, એ કાળી કમાણીને કારણે સરકાર ચૂપ છે। એક બાજુ આજે સ્થિતિ એવી છે, પીવાનું પાણી ગુજરાતમાં ના મળે, પણ ગૂગલના લોકેશન પરથી તમે દારૂની હાટડીઓ કઈ છે, દારૂની દુકાનો અડ્ડાઓ ક્યાં છે એ શોધી શકો।